કાલના વ્લોગમાં જોયું જ હશે કે હું એક વિડીયો શૂટ માટે ગઈ હતી અને ત્યાંથી ફ્રી થઈ ત્યાં 11 વાગી ગયા હતા. પછી ઘરે આવીને જમવાનું હતું, ત્યાં તો લાઇટ વહી ગઈ. પછી છેક 12 વાગ્યા આજુબાજુ લાઇટ આવી ત્યારે જમ્યું અને પછી હું એડિટ કરવા બેસી ગઈ હતી વિડીયો. જ્યારે વધારે ઊંઘ આવતી હોય ને ત્યારે જ આવું બધું થાય. એડિટ કરીને ફ્રી હું છેક 1:30-2 વાગે થઈ. પછી બીજા દિવસે સવારે જે રેગ્યુલર રૂટીન હોય એ જ રીતે નાસ્તો કરી અને કામ કરવા લાગી. કામ કરીને ફ્રી થઈ પછી પ્રમોશન વિડીયોની સ્પીચ લખી અને આજે 11 હતી એટલે મમ્મી માટે આ વેફર પણ તરવાની હતી. બીજી બધી રસોઈ તો પહેલા જ કરી લીધી હતી. આ એક બાકી હતું તો એ કરીને બસ પછી અમે લોકો જમવા બેસી ગયા. જમવા પહેલા આ કેરીને પાણીમાં રાખી દીધી હતી એટલે ધોવાઈ પણ જાય અને ઠંડી પણ થઈ જાય. પછી જમવા બેસી ગયા અને આજે જમવામાં જો આ હતું જે વિડીયોમાં દેખાય છે. મને જે ભાવતું હોય ને એ જ હું મારી પ્લેટમાં લઉં એટલે એ જ તમને દેખાઈ શકે. એના સિવાય પણ હોય પણ એ વિડીયોમાં ન લઉં. પછી સાંજે અમારે જવાનું હતું, સાંજે નહીં બપોરે 4 વાગે અમારે જવાનું હતું એક વિડીયો શૂટ માટે. એટલો તડકો હતો. આજે આઉટડોર શૂટ હતું એટલે કે પ્રોડક્ટ અમારી પાસે આવી ગઈ હતી. પ્રોડક્ટમાં હતી કેરી. એને લઈ અને અમારે ક્યાંક એક મસ્ત લોકેશન પર વિડીયો બનાવવાનો હતો. ઘરેથી તૈયાર થઈને નીકળું પણ રસ્તામાં તો વાળની હાલત જો કેવી થઈ જાય. હવે પ્રોડક્ટ અમારી પાસે હતી, વિડીયો સ્પીચ પણ અમારી પાસે હતી, પણ અમારે એ વિચારવાનું હતું કે કયા લોકેશન પર અમે વિડીયો શૂટ કરીએ. અને પછી અમને એક જ વિચાર આવ્યો કે ચાલો ગાર્ડનમાં જ વયા જાય, કેમ કે એનથી સારું લોકેશન તો બીજે ક્યાંય લગભગ નહીં મળે. પછી એક સારી એવી સીટ ગોતી કે જે ખરાબ ન હોય અને જેનું બેકગ્રાઉન્ડ પણ સારું આવતું હોય. તો મેં આ કેરીને જો કેટલી મસ્ત છે. 4 વાગે જે તડકો હતો વાત જ ન પૂછો, એટલી ગરમી થતી હતી ને એમાં પણ ગાર્ડનમાં કેટલા બધા લોકો. મને તો જો કામ ન હોય ને તો હું 6 વાગ્યા સિવાય ઘરની બહાર જ ન નીકળું. બસ પછી શૂટ પૂરું થઈ ગયું પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. હવે આ વ્લોગ થોડો મોટો થઈ ગયો છે એટલે બીજું બધું બીજા વ્લોગમાં બતાવીશ.